નમસ્કાર દોસ્તો, 28 ફેબ્રુઆરી 2026 આ તારીખ ઇતિહાસના પાનાઓમાં ભયંકર વળાંક તરીકે નોંધાશે. રાતોરાત મિડલ ઈસ્ટનું આકાશ આગના ગોળાઓથી ભરાઈ ગયું, કારણ કે અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક હુમલો કર્યો અને તેને નામ આપ્યું ઓપરેશન એપિક ફ્યુરી. તેના જવાબમાં ઈરાને પણ ઇઝરાયેલ અને અમેરિકાના લશ્કરી બેઝ ઉપર મિસાઇલોનો વરસાદ કરી દીધો છે. દોસ્તો, આજે ન્યૂઝ ચેનલો ઉપર તમે જે ભયાનક યુદ્ધના દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ રાતોરાત થયેલો અકસ્માત નથી, પરંતુ 70 વર્ષ જૂની એક શતરંજની રમત છે, જેમાં ધર્મ છે, રાજકારણ છે, પરમાણુ બોમ્બની દોડ છે અને દુનિયા ઉપર રાજ કરવાની મહત્વાકાંક્ષા છે. આજે કોઈ ભ્રામક વાતો નહીં, પણ સરળ ગુજરાતી ભાષામાં આવો જાણીએ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના મહાયુદ્ધનું આ દુશ્મનાવટનું અસલી કારણ શું છે. દોસ્તો, આ દુશ્મનાવટની શરૂઆત ઇઝરાયલથી નહીં, પરંતુ તેલ એટલે કે ક્રૂડ ઓઇલથી થઈ હતી. વાત છે 1951 થી 1953 વચ્ચેની. તે સમયે ઈરાનના વડાપ્રધાન હતા મોહમ્મદ મોસાદેક. તેમણે ઈરાનમાં આવેલી બ્રિટિશ ઓઇલ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું, એટલે કે દેશના ઓઇલ ઉપર દેશનો અધિકાર જતાવ્યો. આ વાતથી પશ્ચિમના દેશો પરેશાન થયા. અમેરિકાની CIA એટલે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને બ્રિટનની MI6 એ ઓપરેશન એજાક્સ નામે એક ગુપ્ત મિશન ચલાવ્યું. ઈરાનમાં બળવો કરાવ્યો અને મોહમ્મદ મોસાદેકની સરકારને ઉથલાવી અને શાહને સત્તા સોંપી. 1953 થી 1979 સુધી શાહ સત્તા પર રહ્યા, પરંતુ 1979 માં ઈરાનની જનતાનો દબાયેલો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. દેશમાં ઇસ્લામિક ક્રાંતિ આવી. શાહ દેશ છોડીને ભાગી ગયા અને અયાતોલ્લાહ ખામેની સત્તા ઉપર આવ્યા. નવેમ્બર 1979 માં ઈરાની વિદ્યાર્થીઓએ અમેરિકન એમ્બેસી ઉપર કબજો કરી લીધો અને અમેરિકન નાગરિકોને 444 દિવસ સુધી બંધક બનાવીને રાખ્યા. બસ આ જ એ સમય હતો જ્યારે ક્રાંતિ પછી આવેલી નવી ઈરાની સરકારે અમેરિકાને મોટો શેતાન અને ઇઝરાયલને નાનો શેતાન ગણાવ્યો અને આ રીતે આ દેશો વચ્ચે કાયમી દુશ્મનાવટની એક દિવાલ ચણાઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે 1979 પહેલા ઈરાન અને ઇઝરાયલ ખૂબ સારા મિત્રો હતા, પરંતુ ઇસ્લામિક ક્રાંતિ પછી આવેલી નવી ઈરાનની સરકારે ઇઝરાયલના અસ્તિત્વને જ નકારી કાઢ્યું. ઈરાને મિડલ ઈસ્ટમાં પોતાનો દબદબો બનાવવા અને ઇઝરાયલને ઘેરવા માટે એક નવી રણનીતિ અપનાવી, પ્રોક્સી વોર. એટલે કે સીધી લડાઈ કરવાને બદલે તેણે લેબેનોનમાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ અને યમનમાં હુતી બળવાખોરોને લશ્કરી અને આર્થિક મદદ આપવાનું શરૂ કર્યું. ઇઝરાયલ અને UN ના રિપોર્ટ સ્પષ્ટ દર્શાવે છે કે આ બળવાખોર જૂથો ઇઝરાયલ ઉપર સતત હુમલાઓ કરી રહ્યા છે, જેથી ઇઝરાયલ માટે આ તેની સુરક્ષા અને અસ્તિત્વ માટેનો સૌથી મોટો સવાલ બની ગયા છે. હવે આવે છે આ વાર્તાનો સૌથી ખતરનાક ભાગ, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના રિપોર્ટ્સ દર્શાવે છે કે ઈરાન ખૂબ ઝડપથી યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું છે. સાથે અમેરિકા અને ઇઝરાયલનો સ્પષ્ટ દાવો છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. તેની સામે ઈરાન વારંવાર દુનિયાને કહી રહ્યું છે કે તેમનો આ કાર્યક્રમ માત્ર મેડિકલ અને વીજળીના હેતુ માટે છે. આ બધાની વચ્ચે દુનિયાએ વર્ષ 2015 માં એક ઐતિહાસિક ડીલ કરી હતી, જેને JCPOA કહેવાય છે, જેમાં શરત એ હતી કે ઈરાન હવે પછી પરમાણુ બોમ્બ નહીં બનાવે અને તેની સામે દુનિયા તેના ઉપર લગાવેલા તમામ આર્થિક પ્રતિબંધો હટાવશે. બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ વર્ષ 2018 માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ડીલ અચાનક તોડી નાખી, જેથી ઈરાન ઉપર ફરીવાર આર્થિક પ્રતિબંધો લાગ્યા અને ઈરાનની અર્થવ્યવસ્થા તૂટી ગઈ. જેથી ઈરાને ગુસ્સામાં આવી અને પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરીવાર તેજ કરી દીધો. ત્યારબાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધતો ગયો. જૂન 2025 માં એક નાનું પણ ઘાતક 12 દિવસીય યુદ્ધ લડાયું, જેમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર હુમલાઓ થયા અને તેને ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને પછી તારીખ આવે છે 26 ફેબ્રુઆરી 2026. આ દિવસે જીનીવામાં બંને પક્ષો વચ્ચે શાંતિ વાટાઘાટો ચાલી રહી હતી. અમેરિકાની શરત એ હતી કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ કરી દે, પરંતુ ઈરાને તેની આ શરત માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને પરિણામ 28 ફેબ્રુઆરી 2026 અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ ઈરાન ઉપર વિનાશક હુમલાઓ થયા. સત્તાવાર અહેવાલો મુજબ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીના કમ્પાઉન્ડ ઉપર સીધો બોમ્બમારો થયો અને જેમાં ખામેનીનું અવસાન થયું. અને ત્યારબાદ આ હુમલાઓ વધુ તેજ થયા અને યુદ્ધ ધીરે ધીરે ભયંકર સ્વરૂપ લઈ રહ્યું છે. મિત્રો, આ યુદ્ધ એ કોઈ એક દેશની સમસ્યા નથી. દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ
ઈરાન પાસે આવેલી હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી પસાર થાય છે. જો ઈરાન આ રસ્તો બંધ કરી દે તો દુનિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારી વધવાની શક્યતા છે, જેમાંથી ભારત પણ બાકાત રહી શકે નહીં. હવે આ યુદ્ધમાં સાચું કોણ અને ખોટું કોણ એ તો દરેકના વિચારો ઉપર આધાર રાખે છે, પરંતુ એટલું તો ચોક્કસથી કહી શકાય કે બંદૂકની ગોળીઓમાંથી અને મિસાઇલના ધુમાડામાંથી ક્યારેય પણ શાંતિ જન્મી શકે નહીં. આ અંગે તમારા શું વિચારો છે? શું આ ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી ચેનલ આવો જાણીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.